આજે મુસ્લિમ એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શૈક્ષણિક વિદ્યાર્થીઓ જે ઉચ્ચતર વિભાગમાં પછી 10મું 12મું અને હાયર એજ્યુકેશનમાં સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે એવા ભુજના અને કચ્છના મુસ્લિમ સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન આજે મ્યુઝ કેમ્પસમાં રાખવામાં આવ્યું. આ કેમ્પસની અંદર આજે 220 વિદ્યાર્થીઓએ હાજરી આપી અને એ તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર પછી આશ્વાસન ઇનામો અને શાલથી એમનો સન્માન કરવામાં આવ્યું. સંસ્થા દ્વારા જુદા જુદા શૈક્ષણિક કાર્યક્રમો અને શિબિરો રાખીને મુસ્લિમ સમાજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓમાં શૈક્ષણિક ક્રાંતિ આવે, વિચારોની ક્રાંતિ આવે, જેના માધ્યમથી જાગૃતિ પેદા થાય અને લોકો શિક્ષણ તરફ આકર્ષાય. એના માધ્યમ દ્વારા આ વિચાર સાથે મુસ્લિમ એજ્યુકેશન વેલફેર સોસાયટીની સમગ્ર ટીમ, હું અને અમારા શિક્ષણ સમિતિના ચેરમેન અમીરુદ્દીન લોઢિયા સાહેબ અને અમારા સંસ્થાના અન્ય હોદ્દેદારોએ તમામ સંકલ્પ કર્યું કે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપી અને તેઓના અભ્યાસમાં મદદરૂપ થવું અને તેઓ ઉચ્ચ અભ્યાસ અર્થે વિવિધ ફેકલ્ટીઓમાં સારા માર્ક્સ સાથે પાસ થાય એના માટેના એમને મોટિવેશન કેમ્પ પણ કરવામાં આવે છે. અને આવનાર દિવસોમાં અમારી બાળકીઓ માટે આ જ સંકુલની અંદર આ જ વિસ્તારમાં મહિલા કોલેજની જે બાંધકામની શરૂઆત થઈ ગઈ છે એ ઇન્શાઅલ્લાહ આવતા વર્ષથી એ અમારી બાળકીઓને એમાં સમાવેશ થાય એવા પૂરતા પ્રયાસો મેનેજમેન્ટ દ્વારા અને મુસ્લિમ એજ્યુકેશન વેલફેર સોસાયટી દ્વારા થઈ રહ્યા છે. મુસ્લિમ એજ્યુકેશન વેલફેર સોસાયટીની સ્થાપના આજથી 40 વર્ષ પહેલાં થયેલી અને ત્યારથી કચ્છના સંસ્થાના દૂર દરાજના વિસ્તારોમાં જે વિદ્યાર્થીઓ પોતાનું કૌત્ય બતાવ્યું છે તે લોકોને સન્માન કરવા માટે અમે આજે બધે ભેગા થયેલા, જેમાં 220 વિદ્યાર્થીઓને અમે સન્માનિત કરેલા. જેમાં ખાસ કરી તો મેડિકલમાં ઘણા વિદ્યાર્થીઓ આજે મળેલા, હાયર સેકન્ડરી 12th ગ્રેજ્યુએટ એ તો ઘણા મળેલા, પણ મેડિકલમાં મળેલા. 40 વર્ષ પહેલાંનું એક સમાજનું એક સપનું હતું. એ સપનું ધીરે ધીરે સમાજના આગેવાનો, દાતાઓ તરફથી જે પ્રોત્સાહિત કરવામાં આવે છે તે પ્રમાણે આ કામ આગળ વધતું રહે છે અને હર હંમેશા આ સંસ્થા સમાજના ભલાઈ માટે, શિક્ષણ માટે કાર્યરત રહેશે. આથી અગાઉ અલીમાનભાઈ જે તથ્ય કહ્યું કે એક હોસ્ટેલ અને કોલેજ ભવિષ્યમાં નહીં 2027માં ચાલુ કરીશું એવી અપેક્ષા છે. અને આજે પણ આપ જોશો એનું કામ પૂરજોશથી ચાલુ રહેલું છે અને તે રીતે સમાજના આગેવાનો જે મદદ કરેલી છે, ટ્રસ્ટીગણે મદદ કરેલી છે, તે આ ગૌરવશાળી છે. અમે હર હંમેશા સમાજ સાથે રહેલા છીએ, સમાજ અમારી સાથે રહેલું છે અને કોઈ પણ જાતના વાદ વિવાદ વિરોધ વગર આ સંસ્થા કાર્ય કરી રહી છે.